હાલો મિત્રો, આ તમને એને બે વિડીયો એવો બતાવું જે જિગ્નેશ મેવાણીનું ખોટું કહે ને કે આ સાહેબને આમ વઢે ને આમ વઢે ને એ કાંઈ ખોટું નથી વઢતા. આવું થાય હે એટલે વઢે. સાહેબ ધ્યાન દેતા હોય તો વાંધો ન આવે. સાહેબ દેતા હોય તો હેઠે નીચે માણસ એ ન દે. એટલે આમાં હું બધા ધ્યાન દે ને તો વાંધો ન આવે. અને જે પીતા હોય એને તો મારા જેવાનો વિડીયો ગમે નહીં, એને એમ થાય કે આ ખોટું. પછી આ જે માણસ એ હોય કે આ એને એવું નહીં ન ગમે, એને એમ થાય ખોટું. પણ જેને દુઃખ પડે ને એને હજી ખબર પડે કે સાચું જ છે. એટલે જિગ્નેશ મેવાણીનું ખોટું ને સાચું જ છે. એવા હોય ને તો કંઈક કઈ અગવા જોઈએ તો સાચું બધું. તેમ જો એ આ બેન દારૂ વેચાય એક ના વેચાતો એ બધું કે જો ની દયાથી જ ધંધા તો ચાલે ભાઈ. પોલીસ જ ધંધા કરાવે, પૈસા લે અને પોલીસના ભરણ આપીને જ અમે ધંધો કરીએ. આ તો એવો ધંધો થાય, જેવો ધંધો તમારો હોય એવી આવક પોલીસ માંગે પૈસા. છાતી ઠોકીને આ બુટલેગર કહે છે કે પોલીસની રહેમ નજરથી હું ધંધો કરતી હતી. આ દારૂબંધીની ફાંકઈઓ મારતી ગુજરાત સરકારને મારે એક બુટલેગરને મળવા છે. એ બુટલેગર બેન એવું કહે છે કે હું વર્ષોથી દારૂ અને જુગારના ધંધાઓ ચલાવું છું. બરાબર, આ બેન બુટલેગર છે. બેન, તમારા પર કેટલા ગુના દાખલ થયા છે અને કોની દયાથી તમે આ ધંધાઓ ચલાવતા હતા? પોલીસની દયાથી જ ધંધા તો ચાલે ભાઈ. જો બધાય આખા ઓલ ઇન્ડિયામાં પોલીસ જ ધંધા કરાવે, પૈસા લે અને એમનું ઘર ભરાય અને અમને કે તમે ધંધો કરો, મારું ગુજરાન હેડ. બસ એ રીતે માનતા ન હોય ને. હું મારા ઉપર તો ગુના થયેલા જ છે. જો કયા કયા તમારા પર ગુના દાખલ થયા? ગુના તો દાખલમાં એવું કે દેશી દારૂના કેસ થયેલા, ઇંગ્લિશના કેસ થયેલા, જુગારના થયેલા, પણ પોલીસના ભરણ આપીને જ અમે ધંધો કરીએ. પોલીસ કે જ છે કે તમે એમને પૈસા આપો અને ધંધો કરો. જોયું ને, સાંભળી લીધો ને, ખોટું છે. હવે તમને હમણાં બીજી બેનનો એ વિડીયો દેખાડો. હવે એમ કે એક ઘર તો તૂટ્યું, બરાબર, એમાંય સુખી ન થયા. પછી બીજું ઘર કર્યું તો અહીંયા સુખી નહીં લે. અહીંયા એવા ને એવા માણસ ભટકાણો, એવા ને એવા કે દારૂડિયો ભટકાણો. એટલે બોલો, હવે બેનની જિંદગી કેટલી ખરાબ થઈ. રોતા રોતા એમ કે બોલો. હવે આપણે કોકને કીજો 500 રૂપિયા લેતા ને તો રોજ રોતા શીખતો આવડે રોતા. તો દુઃખ પડે ને એ વગર કીધે રોવા મળે. એવું છે અત્યારે. એટલે સરકાર જો બંધ કરી દે ને તો સારું, અને આમ બહુ ધ્યાન દે ને તો સારું. બીજા સાદા માણસ ખોટી ધ્યાન ન દેવાય. જે આવું ખોટું થાય ને અહીંયા ધ્યાન. અને તમારા અમથી એટલા જ પૈસા આવતા જ હોય. હવે અમારે બયા દાડીએ જાય તોય રેડાવી. બયા ત્રણે 500 રૂપિયા બહુ જાણ લાવતા હોય. 100 રૂપિયા કોઈક દાડી જાય બઈ લાવતી તોય રેડાવી. તો એટલા શું ને, તમારે તને કેવડા પગાર હોય તોય તમે રેડાવતા ના. જો આ વિડીયો જો. હાલ મન પટેલ આખું સરકાર અડ્ડા બંધ જ કરો. સરકાર બહુ હેરાન થવાય, આખી જિંદગીની માં પડી ગઈ. એ દારૂ પીતો તો 3 છોકરા છોડ્યા, બીજું ઘર જીવાય એવું બધું. આખી જિંદગી બરબાદ થઈ ગઈ. દારૂ દારૂ દારૂ. મહિલાઓને સુખ જ નહીં. એક ઘર છોડો તો બીજા ને એવું મળે. કઈ સુખ નહીં મળતું સાહેબ. જોયું ને કેટલા હેરાન થતા. ત્યારે મોઢામાંથી રોન કઈ હશે ને, એમનામાં આવડું હોટ ન પડે. દુઃખ ન પડે ને તો આવડું તમારે પાડવું હોય તો ન પડે. જે દુઃખ પડે ને એને વગર કીધે પડી જાય. તો આમ વાત છે. આ બધું હે ને દારૂ આ બધું જે બંધ થઈને જટ સારું. પણ સમજતા નથી, હવે બંધ કરાવતા નથી. શી ખબર આમાં કેને ખોટા ગણવા. જે નેતા આવે આમ નામ જ કરે. સામુના જે વિરોધ કરતા હોય ને એના માટે વિરોધ કરવા બીજા બોલાવે. હાલો આવા છે તે સારું. હાલો ભગવાન આવડાને કંઈક બુદ્ધિ દે સારું. કરું વિડીયો પૂરો.